પ્રભાસ પાટણની કન્યા શાળા ખાતે આયોજિત પ્રવેશોત્સવમાં 75 નવી દીકરીઓને શાળામાં પ્રવેશ આપી કુમકુમ તિલક સાથે વધાવવામાં આવી હતી. આ અવસરે મુખ્ય મહેમાન પશુપાલન વિભાગના નિયામક સોલંકી CRC ઝાલા તેમજ સોમનાથ ટ્રસ્ટના ડોક્ટર સાવલિયા અને ચેતન દવેની ઉપસ્થિતિમાં નવો પ્રવેશ લેનારા બાળકોને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રેવન્યુ વિભાગના જિગ્નેશ પંપાણિયા, સામાજિક કાર્યકર ભટ્ટ, ગ્રામજનો અને SMC સભ્યોએ ઉપસ્થિત રહી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. શાળામાં હાલ કુલ 715 બાળાઓ અભ્યાસ કરી રહી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીનીઓએ નિમાવત બાપુના માર્ગદર્શનમાં કર્યું હતું. આ સિદ્ધિ બદલ આચાર્ય RM પંપાડિયા અને શાળા પરિવારને સૌએ અભિનંદન પાઠવ્યા હતા. પરિવાર, શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો, નવો પ્રવેશ મેળવનારી નાની નાની બાળાઓ અને વાલીગણ સૌને મારા વંદન. મારું નામ જોશીદેવ પંકજભાઈ છે. આજે આપણી શાળામાં સુંદર પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે હું આપણા સ્વાસ્થ્ય અને આપણા પર્યાવરણ વિશે તમારી સાથે નાની પણ ખૂબ જ મહત્વની વાત કરવા માંગુ છું. તો જલ્દી સાંભળવા વિનંતી. આપણું પર્યાવરણ શુદ્ધ હોવું જરૂરી છે. આપણા શરીરને શુદ્ધ રાખવા માટે બહારની ખાદ્ય સામગ્રી ખાતા નથી, પરેજી રાખીએ છીએ. તેમજ આપણે આપણા પર્યાવરણને શુદ્ધ રાખવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, પાણીનો બગાડ ના કરવો જોઈએ અને વીજળીનો વેડફાટ ના કરવો જોઈએ. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કારણ કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ હંમેશા માટે ટાળી શકતા નથી. અમુક વસ્તુઓ એવી હોય છે કે જે પ્લાસ્ટિકમાંથી જ બનેલી હોય છે અને તે આપણે જીવન જરૂરિયાતની વસ્તુ છે. માટે આપણે બને એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. સરકાર 7મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ અને 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકેની ઉજવણી કરી અને જનતાને સંદેશો આપે છે કે તમે તમારા સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડીને કરેલો વિકાસ આ જીવસૃષ્ટિના સર્વનાશ માટે ભરેલું એક ડગલું છે. પહેલાંના જમાનામાં ગુણવત્તાયુક્ત ભોજન, પોતે જ ઉગાડેલું ભોજન ખાવું, કોઈ પણ પ્રકારના મિશ્રણ વગરનું દેશી ભોજન સાથેનું સંતોષી જીવન હતું. તેના કારણે જ આપણી 1-2 પેઢી અગાઉના લોકો 100 વર્ષ સરળતાથી જીવી શક્યા. પરંતુ આજે આપણે પૈસાની દોડમાં એટલા બધા આગળ વધી ગયા છીએ કે આપણે આપણી પરંપરાગત કૃષિ વ્યવસાયને ભૂલી અને ઝડપથી અને વધુ ઉત્પાદન આપતા પાકો લેવા માંડ્યા છીએ, જેના કારણે કેન્સર, કિડની વગેરે રોગોનું સંક્રમણ વધવા લાગ્યું છે. અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણું પર્યાવરણ શુદ્ધ રાખવું જોઈએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.